લીંબડી ચોટીલા નેશનલ હાઈવે ઉપર ચૈત્ર પૂનમ અનુસંધાને ઠેર ઠેર સેવા કેમ્પનું આયોજન કરાયું, જ્યાં નાસ્તો, રાત્રિ ભોજન, ઠંડા પાણી, સોડા તથા મેડિકલ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે। ચૈત્ર મહિનો એટલે કે માતાજીની ભક્તિભાવને આરાધનાનો પાવન મહિનો। આ મહિનામાં દરેક ભક્તો માતાજીની વિશેષ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે। લીંબડીથી ચોટીલા વચ્ચે અનેક સેવા કેમ્પ પદયાત્રી બહેનો ભાઈઓ માટે યોજાય છે। ચૈત્રી પૂનમમાં ચોટીલા શક્તિપીઠ ચામુંડા માતાજી દર્શન કરવા દૂર દૂરથી પગપાળા ભાવિક ભક્તો જતા હોય છે। કાળઝાળ ગરમીમાં પગપાળા સંઘમાં જવું ખરેખર તપ કહીએ તો અતિશયોક્ત નથી। પગપાળા યાત્રીઓ માટે દરેક સેવા કેમ્પ એ સાચા અર્થમાં સેવા કેમ્પ યજ્ઞ કહીએ તો જરાય પણ ખોટું નથી। સેવા કેમ્પમાં પગપાળા યાત્રી માટે રાત્રિ ભોજન, વરિયાળી, શરબત, ઠંડી છાશ, તરબૂચ અને રાતે સુવાની વ્યવસ્થા અને પગ માલિશ જેવી વિવિધ મેડિકલ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે। અને દરેક સેવા કેમ્પમાં સવાર સાંજ ચામુંડા માતાજીની આરતી અને પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવતું હોય છે। સેવા કેમ્પમાં અનેક સેવાભાવી લોકો પદયાત્રીઓની સેવા કરીને માનવ સેવાનું ઉમદા કાર્ય કરી ધન્યતા અનુભવે છે। બ્યુરો રિપોર્ટ દિનેશ ગાંભવાસ સાથે વલ્લભભાઈ રાઠોડ, લીંબડી, સુરેન્દ્રનગર। श्री चामुंडा युवक मंडल रेलवे स्टेशन रोड चामुंडा रेलवे स्टेशन अमे 3 वर्षना केम्पનું આયોજન કરીએ છીએ। એમાં પહેલા વર્ષે 2023માં અમે વરિયાળી શરબતનું આયોજન કર્યું હતું। 2024માં અમે વરિયાળી શરબત અને ચા ગાંઠિયા પાપડીનું રાખ્યું અને 2025માં અમે રસોડું રાખ્યું છે। દરરોજ માણસો 1200થી 1500 માણસ રસોઈ જમે છે। અંદર તરબૂચ છે, સુવાની સગવડ છે, નાવા ધોવાની સગવડ છે। વધતા કોઈ યાત્રિકોને પગ દુખતા હોય તો એની માટે અમે ટીકડીઓ રાખીએ છીએ, એ ટીકડીઓ આપીએ છીએ। અમારા સર્વે રેલવે સ્ટેશન સ્ટાફના અમારા માણસો શ્રી ચામુંડા યુવક મંડળ। માણેકબેન, તમે ક્યાંથી આવો છો? ક્યાંથી હાલીને આવ્યા તમે? કલોલથી? અચ્છા, દર વર્ષે હાલીને આવો છો? દર વર્ષે। અચ્છા, કાંઈ થાક કે એવું કશું લાગતું નથી? અચ્છા, અહીંયા આયોજકોની સેવા કેવી લાગે છે? સારી લાગે છે? હા, સારી। કેટલા દાડે તમે પહોંચી જશો? 5 દિવસ। ચોટીલા માતાજીના મંદિરે ને? જી। બાપુનગર સ્ટેડિયમ 4 રસ્તાથી ચાલ નીકળવી માતાજીના દર્શન કરવા માટે। રોજે કેટલા કિલોમીટર? રોજનો 40 પરમ દિવસે નીકળ્યા હતા અમદાવાદ। અને ક્યારે પહોંચી ગયું? માતાજી પહોંચાડે સાચું, 1 દિવસે 2 દિવસે પહોંચી ગયા। કેટલા વર્ષથી તમે આવો? 3-4 વર્ષ। તમને શું અનુભૂતિ થાય છે? માતાજી પ્રત્યે શ્રદ્ધા, અમારા કુળદેવી દર્શન કરવા માટે જઈએ।